સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ એક સાથે ફ્રી। દોસ્તો તો સૌથી મોટા અને ખાસ સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે કે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા નિયમો અનુસાર પાત્ર લાભાર્થીઓને 3 મહિનાનું અનાજ એક સાથે મફતમાં આપવામાં આવશે। આ પહેલા ગરીબ અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે ભોજન સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને બજારમાં અનાજની માંગ પૂરતી સંતુલિત રહે તે માટે મદદરૂપ બને છે। જેથી કરીને દોસ્તો રેશન કાર્ડ ધારકો છે તેમના માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે। જેથી દોસ્તો તમને આગળ વધુમાં જણાવીએ કે ફ્રી અનાજ યોજના હેઠળ લાભાર્થીને રાશન કાર્ડ અને આવક આધારિત પાત્રતાનું ચકાસણી કરવામાં આવે છે, જેમાં બીપીએલ, એપીએલ અથવા તો અન્ય પાત્ર ગ્રુપના રાશન કાર્ડ ધારકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। લાભાર્થીઓએ આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે અરજી અથવા તો રાશનની દુકાન પર નોંધણી કરાવવાની જરૂરી રહેશે। જેના બાદ જો તમે પાત્ર હશો દોસ્તો તો તમને 3 મહિનાનું અનાજ છે દોસ્તો તે એક સાથે આપવામાં આવશે। જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો આ રેશન કાર્ડ ધારકો માટે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે સુપ્રીમ કોર્ટનો વોટ્સઅપને ફટકાર। જી હા દોસ્તો, સૌથી મોટી અત્યારની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો। આજથી થોડા સમય પહેલા તમને ખબર જ હશે કે 2021ની અંદર મોટા ભાગના લોકો છે તેમના ડેટા છે તે વોટ્સઅપ દ્વારા લીક થયા હતા, જેના માટે જે સુપ્રીમ કોર્ટે છે તેમની ઝાટકણી કાઢી છે। સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે। 2021ની પ્રાઇવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી થઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ કરી કે વોટ્સઅપની પ્રાઇવસી પોલિસી શોષણકારી છે। વોટ્સઅપ યુઝર્સનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરીને કમાણી પણ કરે છે। જેથી કરીને ત્યારબાદ દોસ્તો સુપ્રીમ કોર્ટે વોટ્સઅપને નિર્દેશ કર્યો છે કે અમે તમને યુઝર્સનો ડેટા છે તે મેટાને શેર કરવાની મંજૂરી નહીં આપીએ અને યુઝર્સને એપની લત છે તો દોસ્તો લગાવી દેવામાં આવી છે અને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે। પૈસા કમાવા માટે લાખો યુઝર્સના ડેટાનો દુરુપયોગ છે દોસ્તો તે કરવામાં આવે છે અને ભારતમાં યુઝર્સ મૌન છે તેનો અર્થ એ નથી કે તમે ગમે તેના ડેટા વેચવા લાગો। સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે તથા આ કેસ હવે 3 જજોની બેન્ચ સુનાવણી કરશે। આ મામલે દોસ્તો 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે અને કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ પણ આપ્યો છે। જેથી કરીને દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા વોટ્સઅપને દોસ્તો જે છે તે ફટકાર લગાવવામાં આવી છે અને સાથે મેટા કંપની છે તેને ડેટા શેર ન કરવાની પણ વાત છે દોસ્તો તે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે। જેથી કરીને દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે। આના વિશે વધુ વાતચીત છે દોસ્તો તે 9 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે। જેથી કરીને ત્યારબાદ શું સુનાવણી કરે છે સુપ્રીમ કોર્ટ તે હવે આપણે જોવાનું રહેશે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે 2026ની નવી સબસિડી સાથે તમારું ઘર। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે 2026માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના અર્બન 2.0 છે દોસ્તો તેના માટે નવી સબસિડી અને સુવિધાઓ છે દોસ્તો જે જાહેર કરવામાં આવેલી છે, જે શહેરોમાં પાત્ર નાગરિકોને પોતાના ઘરને ઓછા ખર્ચમાં મેળવવાની તક આપે છે। નવી યોજના દ્વારા લોકોને ડિજિટલ અને સરળ ઓનલાઈન અરજી કરવાની સુવિધા સાથે લોન પર સબસિડી પણ મળશે, જે તેમના ઘર ખરીદીના ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડશે। જેથી કરીને દોસ્તો ગામડામાં વસવાટ કરતા લોકો માટે છે તે પીએમ આવાસ ઉર્બન યોજના છે દોસ્તો તે 2.0ની શરૂઆત કરવામાં આવી છે। એ શહેરોમાં માધ્યમ અને નાની આવક ધરાવતા નાગરિકો માટેની કેન્દ્ર સરકારની રહેણાંક યોજના છે। આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને પોતાના ઘર માટે લોન પર વ્યાજમાં સબસિડી છે દોસ્તો તે મળે છે અને સબસિડી સીધી ડીબીટી પદ્ધતિથી બેંક ખાતામાં જમા થાય છે। જેથી કરીને નાગરિકોને પારદર્શક અને ઝડપી લાભ પણ આપવામાં આવે છે। જેથી દોસ્તો ખાસ માહિતી આવી રહી છે કે 2026ની અંદર જે કોઈ પણ લોકો છે તે પીએમ આવાસ યોજના છે તેનો લાભ ઉઠાવવા માંગતા હોય તેના માટે આ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે હવે 18 પ્રકારના પ્રમાણપત્રો છે દોસ્તો તે તમારે ઓનલાઈન મળી જશે। જી હા દોસ્તો, સૌથી મોટા મહત્વના સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે કે ગઈકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી। એવામાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે, જેમાં શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ છે અને વાલીઓની જરૂર એવા આવકના દાખલા સહિતના 18 જેટલા વિવિધ પ્રકારના પ્રમાણપત્રોની જરૂર
પડે છે, જેમાં નોન ક્રિમિલિયર જાતિનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ સર્ટિફિકેટ વગેરે 18 પ્રકારના પ્રમાણપત્રો છે દોસ્તો, તેનો સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. જે તમામ પ્રમાણપત્રો છે દોસ્તો તે 1 એપ્રિલથી ઓનલાઈન મળી જશે. પ્રમાણપત્રો ઓનલાઈન મળી જતા 80 લાખ જેટલા લોકો છે તેમને સીધો ફાયદો થશે. તમને ખબર જ હશે દોસ્તો કે ઘણા બધા સ્ટુડન્ટ છે તે હોસ્ટેલની અંદર ભણતા હોય છે. એવામાં દોસ્તો તે સિટીમાં રહેતા હોય અને તેમને તેમના દેશની અંદર એટલે કે તેમના ગામની અંદર આવવામાં મુશ્કેલી પડતી હોય છે અને ટ્રાવેલિંગનો ખર્ચ અને સમયની બરબાદી થાય છે. તેના માટે દોસ્તો સરકાર દ્વારા આ એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કે હવે તમે ગમે તે જગ્યાએ હશો, અમદાવાદ હશો, વડોદરા હશો, ભાવનગર હશો કે જામનગર હશો કે પછી સુરત હશો, તો પણ તમને હવે દોસ્તો ઓનલાઈન હવે મળી જશે દોસ્તો. જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો આ તમામ લોકો, તમામ વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની બેઠકમાં આ બીજો મોટો નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ દોસ્તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી પણ આપી. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર અભિનંદન પણ આપ્યા ભૂપેન્દ્ર પટેલજીને. સાથે જ જળ સંચય અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા થવા અંગે પણ માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં મહેસૂલ ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના માટે ખાસ અભિનંદન પણ આપ્યા. આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે અને તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર પણ અભિનંદન આપ્યા હતા. જીતુ વાઘાણીએ કહ્યું દોસ્તો કે આ નિર્ણયથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે. વર્ષોથી નિર્ણય અટવાયો હતો અને સાથે જ જળ સંચય અભિયાન અંગે તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીથી જળ સંચય અભિયાન છે દોસ્તો તે શરૂ થશે. કામ કરવાવાળા શ્રમિકો હોળીમાં બહાર જતા હોય છે અને દોસ્તો તે સંદર્ભે વહેલા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે એ પણ કહ્યું કે પાણીની સંગ્રહ શક્તિ વધે છે અને અત્યાર સુધી જળ સંચયના કામોથી 13,994 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ કરી શક્યા. હવે રોજગારી પણ ઉત્પન્ન થઈ શકે છે. જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની બેઠકમાં દોસ્તો આ મોટા નિર્ણય દોસ્તો છે તે લેવામાં આવ્યા છે. જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો આ તમામ લોકો માટે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે વધારે આવી રહી છે દોસ્તો કે તમારા નામે મિલકત છે તો આ માહિતી ખાસ તમે જોઈ લેજો. જી હા દોસ્તો, તમને ખાસ જણાવી દઈએ કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન, મકાન અને મિલકતની નોંધણી પ્રક્રિયા માટે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક નોંધણી છે દોસ્તો તેના માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રોસેસિંગ ફી છે દોસ્તો તે ચૂકવવી પડશે. આ નિર્ણય અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. દોસ્તો તમને જણાવી દઈએ કે મુખ્ય ફેરફાર અને નવી તકનીકીનું માળખું રાજ્ય સરકારે નોંધણી અધિનિયમ 1908 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દાયકાઓને જૂના 3 ઓગસ્ટ 1987ના નિયમમાં સુધારો કર્યો છે. આ ફેરફાર મુજબ હવે દોસ્તો તમારી નવી ફી હવેથી દરેક દસ્તાવેજોની નોંધણી માટે ₹100ની પ્રોસેસિંગ ફી છે દોસ્તો તે તમારે ચૂકવવાની રહેશે. જે ફી છે દોસ્તો તે ચૂકવવામાં આવશે તે ઓનલાઈન સંપૂર્ણપણે તમારે ચૂકવવાની રહેશે અને ગરવી 2.0 નામની વેબસાઇટ છે દોસ્તો તેની ઉપર તમારે આ નોંધણી ફી છે, પ્રોસેસિંગ ફી છે દોસ્તો તે ₹100ના દરે તમારે ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. જે દોસ્તો પહેલાં નથી, પરંતુ હવે સરકારે ઓનલાઈન અને ડિજિટલના માધ્યમ હેતુસર આ જે ફી છે દોસ્તો તે ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે દરેકને મળશે 10,000ની ભેટ. દોસ્તો ખાસ માહિતી જાણી લેજો તમે બધા કે શું તમે જાણો છો કે આ તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો. જી હા દોસ્તો, આ શક્ય છે. અત્યારે પ્રધાનમંત્રી જનધન યોજના છે તેના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતા ધારકો છે તેમને 10,000 સુધીનો ઓવરડ્રાફ્ટ છે દોસ્તો તે આપવામાં આવે છે. એની સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા તો કટોકટીના સમયે ખર્ચાઓ કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. જેથી કરીને દોસ્તો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આના માટે તમારી પાત્રતા શું છે તો કે તમારી પાસે PM જનધન એકાઉન્ટ છે દોસ્તો તે હોવું જરૂરી છે. દોસ્તો તમને જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ એટલે શું, તો જણાવીએ તમને કે ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા તો બેલેન્સ તમારે 0 હોય તો પણ તમે બેંકમાંથી નિશ્ચિત રકમ છે તે ઉપાડી શકો છો. જેથી કરીને તેને ઓવરડ્રાફ્ટની સુવિધા છે દોસ્તો તે કહેવામાં આવે છે.
જો તમે પણ આ 10,000નો લાભ છે દોસ્તો તે લેવા માંગતા હોય તો તમે આ સુવિધા માટે જનધન એકાઉન્ટ છે તે તમે ખોલાવી શકો છો. તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ લોકો માટે. દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 છે દોસ્તો, તેને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપ સૌને આવી દિવસભરની કામની માહિતી અને મહત્વના સમાચાર, મહત્વની ખેડૂતો વિશેની અપડેટ છે ત્યાં ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.